Audio Jungle. Audio Jungle. નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ અયોધ્યામાં નિર્માણ પામેલા રામ મંદિરમાં ભગવાન શ્રી રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આગામી તારીખ 22 અને 23 જાન્યુઆરીએ એમ 2 દિવસ વીરપુર પૂજ્ય જલારામ બાપાની જગ્યા તરફથી મગજ, લાડુ નો પ્રસાદ અપાશે. સાથે આજીવન રામલલાને 2 ટાઈમ થાળ પણ વીરપુર પૂજ્ય જલારામ બાપાની જગ્યા તરફથી ધરાશે. આગામી તારીખ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્યાતિ ભવ્ય મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે, જેમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેવાના છે. ત્યારે આપણે વીરપુરના પૂજ્ય જલારામ બાપાને તો કેમ ભૂલી શકીએ, જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડોના સૂત્રને સાર્થક કરનાર વીરપુરના સંત શિરોમણી પૂજ્ય શ્રી જલારામ બાપાને વારંવાર વંદન કરવાનું મન થાય. જ્યારે આજથી 3 વર્ષ પહેલા જ્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામની જન્મભૂમિમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના ભવ્ય મંદિર નિર્માણની જાહેરાત કરવામાં આવી, ત્યારે પૂજ્ય જલારામ બાપાની જ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપાએ અયોધ્યામાં શ્રીરામ મંદિરના ટ્રસ્ટીઓ સાથે વાત કરીને ત્યારે ગત તારીખ 4 ડિસેમ્બર 2020ના રોજ પૂજ્ય જલારામ બાપા પરિવાર તરફથી એવી જાહેરાત થઈ કે વિશ્વ પ્રસિદ્ધ અયોધ્યાનગરી કે જ્યાં વિશ્વના લાખો કરોડો હિન્દુઓની આસ્થા જોડાયેલી છે, તેવા નવનિર્માણ પામી રહેલા ભગવાન શ્રીરામના મંદિરમાં શ્રી રામ લલ્લાને જે થાળ ધરાવવામાં આવશે તેના આજીવન યજમાન તરીકે વીરપુર પૂજ્ય જલારામ બાપાની જગ્યા રહેશે. વિશ્વમાં સમૃદ્ધિ અને ચળકાટ ધરાવતા લાખો હિન્દુ મંદિરો છે, તેમ છતાં અયોધ્યા રામ મંદિર નિર્માણના ટ્રસ્ટીઓએ એક નાનકડા અને જ્યાં પૈસા કે અન્ય કોઈપણ સ્વરૂપે દાન સ્વીકારતું નથી એવા વીરપુર પૂજ્ય જલારામ બાપાની જ્યાના ગાદીપતિ પૂજ્ય શ્રી રઘુરામ બાપાની વિનંતી સ્વીકારી હતી. સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત હજુ એ છે કે આગામી તારીખ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરમાં થનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પૂજ્ય જલારામ બાપાની જગ્યા તરફથી ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવેલ તમામ ભાવિકોને, ભગવાન શ્રી રામના દર્શન કરવા આવેલ તમામ દર્શનાર્થીઓને આગામી તારીખ 22 અને 23 જાન્યુઆરીએ એમ 2 દિવસ મગજના લાડુનો પ્રસાદ આપવામાં આવશે. પૂજ્ય જલારામ બાપાના પરિવારજન એવા પૂજ્ય ભરતભાઈ ચાંદ્રાણીએ જણાવ્યું હતું કે વીરપુર થી 50 થી 60 સ્વયંસેવકોની ટીમ આગામી તારીખ 2 જાન્યુઆરીના રોજ અયોધ્યા જવા રવાના થશે અને તે સ્વયંસેવકો અયોધ્યા પહોંચીને મગજનો પ્રસાદ ત્યાં બનાવીને તારીખ 22 અને 23 જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામના મંદિર પરિસરમાં ખાસ ડ્રેસ કોડમાં ઉપસ્થિત રહી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવેલ ભાવિકોને મગજના લાડુના પ્રસાદનું વિતરણ કરશે. 200 વર્ષ પહેલાના સમયનું પુનરાવર્તન છે, કારણ કે ભગવાન શ્રી રામ તો અંતર્યામી છે. તેમને ખબર છે કે વીરપુરના થાળમાં જ જલારામ બાપાના પરસેવાની ખુશ્બુ છે. 200 વર્ષ પહેલા જ્યારે તેઓ બાપાની પરીક્ષા કરવા વીરપુર આવ્યા હતા, ત્યારે પૂજ્ય જલારામ બાપા તથા વીરબાઈમાં બંને ખેતરમાં દાળીએ મજૂરી કરીને ગરીબ ભૂખ્યા લોકો માટે સદાવ્રત ચલાવતા હતા, ત્યારે તેમણે આ પરસેવાની ખુશ્બુનો અનુભવ કરેલો જ હતો. આ જે કઈ વ્યવસ્થા ગોઠવાઈ તે ભગવાન શ્રી રામની પ્રેરણાથી જ શક્ય છે. વધારામાં અત્યારે અયોધ્યામાં ચાલતા શ્રી રામ મંદિર નિર્માણમાં સહભાગી તેવા મગજના લાડુના પ્રસાદમાં વીરપુર પૂજ્ય જલાબાપાની જગ્યા જેવો જ અહેસાસ થશે. આમ ભગવાન શ્રી રામ મંદિરે ધરાવવામાં આવતા આજીવન થાળ તેમજ આગામી તારીખ 22 અને 23 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં
મગજના લાડુનો પ્રસાદી રૂપે વિતરણ થશે ત્યારે સમગ્ર ભારતમાં ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠાને વધાવવા ઉત્સાહ છે ત્યારે વીરપુરમાં વીરપુર વાસીઓમાં અત્યારથી જ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રિપોર્ટ સુરેશ ભાલિયા, રિપોર્ટર જેતપુર। આગામી 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવણી થશે ત્યારે 2 જાન્યુઆરીએ વીરપુરથી ટ્રેન મારફત 50થી 60 સ્વયંસેવકો અહીંથી અયોધ્યા જશે। ત્યાં જઈ મગજના લાડુનો પ્રસાદ તૈયાર કરશે અને તારીખ 22 અને 23ના દિવસે આ મગજના લાડુનો પ્રસાદ ડ્રેસ કોડમાં રહી અને વીરપુરના સ્વયંસેવકો તમામ ભાવિક દર્શનાર્થીઓને આ પ્રસાદનું વિતરણ કરશે। જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ પૂજ્ય રઘુરામ બાપાએ આજથી 3 વર્ષ પહેલાં જ્યારે રામલાલાના મંદિરની શરૂઆત થઈ બાંધકામની ત્યારે ત્યાંના ટ્રસ્ટીઓ પાસે એક પ્રસ્તાવ મૂક્યો હતો। એ પ્રસ્તાવ સ્વીકારી લીધા પછી જલારામ બાપાની જગ્યા જલારામ બાપાના પરિવાર તરફથી અયોધ્યામાં રામલલાને બપોરનો અને સાંજનો થાળ આજીવન વીરપુર જલારામ જગ્યા તરફથી ધરવામાં આવશે। એના લઈ વીરપુરમાં આજથી 3 વર્ષ પહેલાં જ્યારે આ નિર્ણય સ્વીકારવામાં આવ્યો ત્યારે પણ વીરપુરના તમામ ગ્રામજનોએ ઢોલ વગાડી ફટાકડા ફોડી અને ઉત્સાહ બતાવ્યો હતો। એવી જ રીતે આ જ્યારે રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે વીરપુરના તમામ લોકોમાં ઉત્સાહ છે। જે અયોધ્યામાં પ્રસાદ અપાશે એ પ્રસાદ 22 અને 23 જાન્યુઆરીએ વીરપુરમાં પણ અપાશે। જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી। જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે। આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો। તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો। તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે। હવે સમય થયો છે વિદાયનો। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।